की जय। ओम जय कान्हा भगवानની આરતી ચાલુ થઈ ગઈ। આપણા ભાગમાં માં પ્રસાદી આવી હે દરિયામાં ખાવા માટે। આ તો ચારો હલે જો ચારામાં કાઢી જો નવ લાયા અત્યાર બરાબર। અને પછી બીજા બધા અંદર જે ફ્રૂટ લાવે ફ્રૂટ નાખી દે અને પછી આપણે પ્રસાદી વેચી મારીએ તો આપણે પ્રસાદી ભરી દઈએ। જો ભગવાનની ભજન ચાલુ। કલાકાર મોટા કલાકાર ભગવાનની આરતીની શરૂઆત થાય। સત્યનારાયણ ભગવાન દેવની આરતી ચાલુ થાય। की जय। ओम जय कान्हा भगवानની આરતી ચાલુ થઈ ગઈ। ભગવાનની આરતી ચાલુ થઈ ગઈ છે। હવે આપણે પ્રસાદી ભરવા ચાલુ કરી દઈએ। આરતી લઈ લઈએ અને ભગવાન પંચામૃત આવ્યું જો માં પ્રસાદીના પત્ર ભરી ગયા આપણે હવે આપી દઈએ બધાને। બસ વેટ જો બરાબર પીજો પંચામૃત। આ તો મદવાળું આવે। હા મહારાજ બરોબર પ્રાર્થના કરો કે સુરાભાઈનો હરે ભરે ભંડાર રહે। તમારા આશીર્વાદ બધાને ફળે। ફાઇનલી આપણું કામ પતી ગયું ને આપણે પ્રસાદી લઈ લઈએ અને હવે મળીએ આપણે જમણવારમાં। ખુલી આવું તમારું બરોબર। તો ભગવાનની કથા પૂર્ણ થાય અહીંયા। જો બધા મહેમાન આવી ગયા હ અને હવે વ્યવહાર કરવાનો હ તો આપણે બધાનો વ્યવહાર કરી દઈએ। એક બાજુ બેહા દઈએ બધાને અને પછી વ્યવહાર કરી દઈએ આપણે। તો એ પતિજી હે એ કેળાની સાલ ખાઈ જા તાણ પતિજી છે એમાં ભરી છે ને બધી જો તાણ હા પછી આવે હો જમવાનું આવે હજુ હો પૂરી હે રહ બધું એ ખાવાનું તાણ હલકા હા બંકા કેવું હે તમારો બંકો જો તાણ સુનમુન થઈ ગયો હે બંકો રીહોણે લાગે બંકા રીહોણે નહીં ને હા એવું જુઓ। વ્યવહાર માટે બધાને બોલાવી દીધા હે અને આપણે બધાનો વ્યવહાર આપણે આવવાનો ઉભા થઈને આપણે વડીલો બે આવી ગયા હે અને આપણે જે બેન દીકરીઓ મહેમાનોને આમંત્રણ આપ્યું હોય એ પણ અહીંયા આવી ગયા હે। તો હવે આપણે વ્યવહાર કરી દઈએ। જો વ્યવહાર આપવાનું ચાલુ કરે હે જે કોઈ મહેમાન વ્યવહાર લાવ્યા હોય એ ઘર ધરી વ્યવહાર હાલે વ્યવહાર ચાલુ કરે। જો છોકરા બે આવી ગયા વ્યવહાર લેવા માટે વ્યવહાર કરે બીજાને। જો એમના મહા સુરભાઈના મહા રહોડું આવી ગયું હે આપણે રહોડું આવી ઉતાર દઈએ અને ગરમા ગરમ પૂરી આલવાની હે પછી પૂરીઓ થઈ જાય એટલે આપણે જમણવાનું ચાલુ કરીએ। જો આપણું રહોડું આવ્યું તમને બતાવીએ। જો મેલડી રસોઈયા ગ્રુપ જોઈ લો આના માલિકીના કોઈ ઠેકાણું જુઠ્ઠાવાળો માણસ સાથે બોલો કેવું ના નિકુલભાઈ સામાન ભરીને આવી ગયા। જો રહોડું ઉતારવાનું ચાલુ છે। તો જમવાની તૈયારી થઈ ગઈ હે
અને હવે આપણે જમણવાર ચાલુ કરી દઈએ. મેનુ તમને બતાવી દઉં, જોઈ લો. જો માતાજીના 2 થાળ તૈયાર થાય છે સોસાયટીના, અને આપણે માતાજીનો ઘરનો એ ઘરે મૂકી દઈશું. જોઈ લો. જો મેનુની અંદર શું શું એ બતાવી દઉં તમને. અને રસોડું આપણું જ છે. લાડુ, કેરીનો રસ, પૂરી, બટાકાનું શાક, ભાત, દાળ, પાપડ. ના બાજુ અમારા નિકુલભાઈ પૂરીઓ તરવાનું ચાલુ. જો અને મજૂરો પૂરીઓ વણા. તો હવે આપણે જમણવાર ચાલુ કરાવી દઈએ, બરોબર. અમારા મહારાજ હવારના ખાડે પગે ઊભા હે, જોઈ લો. બાબાનો લમણો અમારા પાછળ હે કે કોણ હે, બધા જોવો હે. જો જમી તો કાઉન્ટરે ઊભા ડીશો આગળ, અને એ બાજુ પાણીના જગ અને છાસની વ્યવસ્થા કરાવી. તો પતાવી દઈએ જમણવાર અને મળીએ આગળ, તમને બતાવીએ બીજું જમણવારની અંદર. ચાલુ થઈ ગયું હે, અને તમારો તોફાની જ્ઞાનિયાએ જ પહેલી ડીશ લીધી હે. જો ખાવાનો ને તાર ભાવ હે. હા, એનો ભાઈ આવે પીંછો. તો ફાઇનલી આપણે જમણવાર ચાલુ કરી દીધો હે. હા, ભોણો આવ્યો. જો એટલે હવે ચાલુ કરી દઈએ આપણે ફટફટ. જો જમવાનું ચાલુ હે, અને મહેમાનો આવી ગયા હે. તમે જોઈ લો. તો અમારા મહેમાનો બોરીડાના બંકાઓ બધા ભાઈ જો પીરસવા ઊભા હા, ઘરના બધા. ડૉક્ટર સાહેબ આયા, આયુર્વેદિકના પ્રખ્યાત ડૉક્ટર. જમણવાર ચાલુ છે. લે હળો, ઉતાવળ રાખો હેડો. જો આ અલ્પેશ ઢોલી તો ખાવા બેસી ગયા હે. બધો બહેરો વચ્ચે બેસી ગયા ને વાતો કરવા. જો એ વાતો કરવાના, હવે ખાઈ લો. હવે એ ઢોલી ખાઈ લો હવે. હા ભોણા હો. હા, 2 મોંમાં ફાઈ ના હો. જમવાનું ચાલુ હે, અને હવે પતવા આવ્યું હે. બર્થડે વિરાસત પતાવી દઈએ એટલે બધો કાર્યક્રમ પતી જાય. તો પાછા જીવડા આવે. શું કેવું મહારાજ તમારું? જો અમારું ઉપર હેલોજન હતો તો ચાલુ નહીં કર્યો, પછી જીવડા આવી જાય. હવે ઊભી થાય હેડ. હવે હા, ઊભી થાય. પતી ગયું હતું, પાર મેલાવા. તો ફાઇનલી જમણવાર પતી ગયો હે. હવે આપણે આપણી ડીશ લઈ લઈએ અને જમી લઈએ. તો આપણે ડીશ લઈ લીધી હે અને જમી લઈએ. જો આ ડીશની અંદર બટાકાનું શાક, પૂરી, પાપડ, દાળ ભાત, લાડુ, રસ. જો આના મહેમાનને તમે ઓળખતા હશો, જે આપણે બેચરાજી હેડીને જતા એ, બરોબર. હા, પેલી બાદ મહારાજ રસ ખાજો, લાડવા ખાજો હો. તો હવે આપણે જમી લઈએ. આની બધી ચર્ચાઓ ચાલે તમારે હજુ. હે જે હોય હેડો તો નેકરો હો ફટ દઈને. હે ખોટો ટાઈમ ના બગાડે, પેલા કંપની વાળા રાહ જોવો. એ ટોલી ઓર્ડર નહીં આવ્યો તો પાવડીઓ. હા ખમા હો. કોઈને જાતરના ઓર્ડર આવવા હોય ને તો જો બે ઢોલી ખમાન વાત જ ઘોડાવો, બીજું કોઈ કરતા નહીં. આ શું કેવું તમારું? તો કેનલ પકડો હવે ઘેર જાવ. ભણી શું કેવું તમે મહાન? કોઈ કેવું હે? નહીં કેવું? હા હુકી. હા હરગવાન શેખ. જો ખાતી નહીં, ખાતી હુકાઈ ગઈ. ના એવું નહીં કરું. આજનો દાળ સાચવવાનું હોય. તમને આમંત્રણ આલે એમને કવર આલે 3 ખબર એના પાસે પછી તમે બીજા ખર્ચો પાસે ફેર દઈને જાય તો. જો અમારો ભણો આવ્યો હે પણ મોડો આવ્યો, થોડો કામમાં ફસાઈ ગયો તો પણ આવ્યો ખરો. તાણ જમી લો શાંતિ. હવે એ ઢબુડી હા જો ર ખાધો હે ને બસ તાંડો.
તો મિત્રો આજનો બ્લોગ અહીં પતે હ મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જો આપણો વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરવાનું ના ભૂલતા, લાઈક અને આપણી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. બાય, જય માતાજી.